આટલી સંખ્યામાં અમે લેડીઝો ઊભા છે અને બાકી બધા અમને જોઈ રહ્યા છે, પણ જે કોલકાતાની અંદર અને બિહારની અંદર જે દીકરી ઉપર બળાત્કાર થયો, ઓન ડ્યુટી જે ડૉક્ટર બહેનને પણ આ રીતની શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું અને એમનું મર્ડર કરવામાં આવ્યું. તો આજે અમે મહિલા અધિકાર મંચ વતી અહીંયા આગળ કાંકરિયા ગેટ નંબર ઉપર એકત્ર થયા છીએ અને અમે એ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી રહ્યા છીએ. ખરેખર મને આ કહેતા પણ ખૂબ શરમ આવે છે કે ભારત દેશની અંદર, પુરુષ પ્રધાન દેશની અંદર મહિલાઓ જે સલામત નથી અને આજે એટલે જ અમે એકત્રિત થઈ અને આ પુરુષ પ્રધાન સમાજને એવું કહેવા માંગીએ છીએ કે જો તમે અમારી રક્ષા ના કરી શકતા હોય તો આજે અમે સમગ્ર દેશની નારીઓ અને મહિલા અધિકાર મંચની દરેકે દરેક મહિલાઓ અમે અમારી સુરક્ષા કરવા માટે કટિબદ્ધ છીએ, કેમ કે અમને એવું લાગી રહ્યું છે કે પુરુષો અમારી સુરક્ષા નથી કરી શકતા. આજે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ અમે બધી જ બહેનો પોતપોતાના હાથે રાખડી બાંધીશું અને અમે પોતે અમારી રક્ષા કરવાનું વચન આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. નીલમબેન, આપણે બધા એકબીજાની રક્ષા કરીશું. તમે મારી રક્ષા કરજો અને આપણે બધા મારી કરજો, તમારી કરીશું. આપણે બધા બીજાની इनको जाने दो पहले મારી બેન છે. हम भी आपको बांध रहे हैं और वचन देते हैं आपको भी आगे दूसरी औरतों को सपोर्ट देने का और रक्षा करने का वचन देगा. घटनाओं વધતી જાય છે. હમણાં તાજેતરમાં કલકત્તામાં લેડી ડોક્ટર સાથે મુઝફ્ફરપુરમાં એક દલિત સગીરા છોકરી સાથે પણ થયું. બીજાની સાથે ના થાય એની માટે આપણે કોઈની પર ભરોસો રાખવાનો હવે શક્યતા નથી. દેશ કે સમાજ કોઈની ઉપર, એટલે આપણે બહેનો એકબીજાનો ભરોસો બનીએ, એકબીજાની રક્ષા કરીએ. આજે મેં તમને વચન આપ્યું છે, તમારે પણ આગળ જઈને બીજી બહેનોને વચન આપવાનું છે. હંમેશા સપોર્ટ આપવાનો. આગે આ જાઓ, આગે આ જાઓ. મારું નામ ડોક્ટર મિતાલી સમોવા છે. હું મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ છું. તાજેતરમાં કલકત્તામાં લેડી ડોક્ટર સાથે જે સામૂહિક બળાત્કાર અને ધૃણિત ગુનો થયો, તેમની હત્યા કરી દેવામાં આવી. એ જ અરસામાં મુઝફ્ફરનગરમાં એક દલિત સગીરા દીકરી સાથે તેનું અપહરણ કરાયું, તેના સાથે સામૂહિક ગેંગરેપ કરાયો અને ત્યારબાદ તેના પ્રાઇવેટ પાર્ટ પર 50 વખતથી વધારે ચાકુથી ઘા મારવામાં આવ્યા અને તેની હત્યા કરી દેવામાં આવી છે. એની પહેલા પણ થોડા વર્ષો પહેલા સુરતમાં આપણે ત્યાં એક દીકરીનું શિરચ્છેદન કરી દેવામાં આવ્યું હતું જાહેરમાં. એ ઉપરાંત તમે જુઓ કે બિલ્કિસ બાનુના જે ગુનેગારો હતા, બળાત્કારીઓ હતા, તેને પણ આપણે ત્યાં સરકારમાંથી રિહા કરીને તેમના હારતોરા કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત તમે જુઓ કે મણિપુરની જે ઘટના છે, કે કઠુઆની ઘટના છે, કે હાથરસની ઘટના છે, આ એકમાં પણ સરકારે નિંભર તંત્રએ કોઈ યોગ્ય પગલાં લીધા નથી. અને આપણે ત્યાં સંસદમાં, વિધાનસભામાં પુરુષોનું એક હથ્થું વર્ચસ્વ છે, તેના કારણે એમને દીકરીઓની બિલકુલ ચિંતા નથી. આપણે ત્યાં પુરુષોનું એક હથ્થું વર્ચસ્વ છે, પિતૃસત્તા છે, તેના કારણે દીકરીઓને, બહેનોને સાઇડલાઇન કરાઈ છે અને એના કારણે દીકરીઓની સુરક્ષા જોખમાઈ છે. અને ઉપર મેં જે ઉદાહરણ આપ્યા એ બધાના કારણે આજે બળાત્કારીઓમાં એમને ડર લાગવાની જગ્યાએ તેમનું દુસ્સાહસ દિવસે ને દિવસે વધી રહ્યું છે. આપણે એક બાજુ દીકરીઓની સુરક્ષાની વાત કરીએ છીએ રક્ષાબંધનના નામે, પરંતુ સામે જે ભાઈ પોતાની દીકરી અને પોતાની બહેન માટે રક્ષણ કરવાનું વચન આપે છે, બીજી દીકરીઓ માટે, મહિલાઓ માટે બળાત્કારી અને ઘાતકી કેમ બની જાય છે? અને આ વ્યવસ્થા આપણે સુધારવાની છે. પરંતુ જ્યાં સુધી ભારતના રાજકારણમાં, સંસદમાં, વિધાનસભામાં, સમાજમાં પુરુષોનું એક હથ્થું વર્ચસ્વ રહેશે, ત્યાં સુધી દીકરીઓની સુરક્ષા માટે મોટું જોખમ હંમેશા ઊભું રહેશે. એટલે આજે અમે લોકો મહિલા અધિકાર મંચના બહેનો પુરુષો પાસેથી, ભાઈઓ પાસેથી કોઈ પણ પ્રકારની રક્ષણની આશા છોડી દીધી છે અને તે કારણે આજે અમે બહેનો બીજી મહિલાઓને રક્ષાબંધન કરીને સ્વરક્ષાબંધન ઉજવીશું અને એવી રીતે અમે અમારો વિરોધ નોંધાવી રહ્યા છીએ. અને અમે એવું ઈચ્છીએ છીએ કે અમે આ સમાજથી લઈને સંસદ સુધી દરેક જગ્યાએ મહિલાઓને ભાગીદારી આપીએ, તો જ આપણા આવનારા સમયમાં આપણી દીકરીઓ સુરક્ષિત થઈ શકશે અને ફરીથી આવી દુર્ઘટનાઓ નહીં ઘટે. જય ભારત.